એની શ્રદ્ધા કયા લેવલની હશે. આવી શ્રદ્ધા, આવું રડવું તો આપણને પણ કોઈ દિવસ નથી આવ્યું. પ્રણામ. આ વર્ષે મને રાજ પરિવાર સાથે સરા ક્ષેત્રમાં પર્યુષણ કરવા આવવાનો મને ચાન્સ મળ્યો. મારું પહેલું વર્ષ જ હતું આ વખતે પર્યુષણનું સરા ક્ષેત્રમાં. અને અમે એક દિવસ ચંદનબાળાનો એક્ટ કરાવેલો નાની છોકરીઓ જોડે, અને એ લોકોએ એટલું સરસ ભજવ્યું. એમાંથી એક છોકરી હતી, એને થોડું બોલવાની પ્રોબ્લેમ હતી, તો એને કીધું કે ના દીદી મેં નહીં કरूँगी, मैं नहीं कर सकती. लेकिन फिर અમે લોકોએ કીધું કે ના તું કર તો ખરી, તું ટ્રાય તો કર. અને એને ચંદનબાળાનો એક્ટ કર્યો. એમાં જ્યારે એ ઘડી આવીને, જ્યારે બોલે છે કે જ્યારે ઘડી આવી કે વીર પ્રભુ પાછા ગયા, વીર પ્રભુ પાછા ગયા મોર્યા વગર, ત્યારે ખરેખર એકચ્યુઅલીમાં એના આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ધ્રુસકે દીકરી રડવા લાગી. અને એ જોઈને અમે બધા અહીંયા બધા જેટલા લોકો ઓડિયન્સમાં હતા બધા જ વેદનાથી ભરાઈ ગયા. એની આપણને એમ થાય કે એની શ્રદ્ધા કયા લેવલની હશે. આવી શ્રદ્ધા, આવું રડવું તો આપણને પણ કોઈ દિવસ નથી આવ્યું. અહીંયાના લોકો ખરેખર ખૂબ જ સરસ છે. એ લોકોની શ્રદ્ધા ખૂબ જ સારી છે. ખરેખર અહીંયા એકવાર આવવા જેવું છે. અહીંયાના પર્યુષણ એકવાર કરાવીને અહીંયાનો માહોલ માણવા જેવો છે. હું રાજ પરિવાર સાથે આવી છું. હું આપણને પણ પ્રેરણા કરીશ કે રાજ પરિવાર સાથે આવીને ખાલી એકવાર સરા ક્ષેત્રમાં પર્યુષણ કરાવીને એનો આનંદ લો.